નમસ્કાર મિત્રો, જો તમે પણ મારી જેમ એક ટ્રેડર છો તો આજનો આ વિડિયો તમારી ટ્રેડિંગની જર્નીને ચેન્જ કરી શકે છે. જો તમે પણ એક પ્રોફિટેબલ ટ્રેડર બનવા માંગતા હોય ને એક સરસ મજાનો સેટઅપ શીખવા માંગતા હોય ને તો એવામાં તમે એકદમ પરફેક્ટ વિડિયો ઉપર આવી ગયા છો. હવે નાનું એવું કામ કરવાનું છે કે ખાલી આ વિડિયોને અંત સુધી જોવાનો છે. કારણ કે આજના આ વિડિયોની અંદર હું તમારી સાથે એક એવી સ્ટ્રેટેજી શેર કરીશ જેને પર્સનલી હું પોતે ડેઈલી યુઝ કરું છું. ચાહે હું પર્સનલી ટ્રેડિંગ કરતો હોય અથવા તો લાઈવ ટ્રેડિંગ કરતો હોય. તમે મને ઘણી બધી વાર લાઈવ ટ્રેડિંગની અંદર લેવલ ડ્રો કરતા જોયો હશે કે હું એક લેવલ ડ્રો કરીને આપી દઉં ને કે જો ભાઈ આ લેવલની પાર માર્કેટ જતું રહ્યું તો 100% અહીંયાથી પ્રોફિટ જ થશે. જો તમે મને લાઈવ ટ્રેડિંગ કરતા જોયો હશે તો તમને 100% ખબર હશે. પણ જેટલા લોકોએ મને લાઈવ ટ્રેડિંગ કરતા નથી જોયો એના માટે હું એક બે એક્ઝામ્પલ બતાવવા માંગીશ. પહેલા તમે એક્ઝામ્પલ જોઈ લો, પછી આપણે ડિટેલ્સમાં સ્ટ્રેટેજી વિશે વાત કરીશું. એકવાર આ 8 સેકન્ડમાં ઉપર ક્લોઝ કરવા દો. એકવાર આ ઝોન બ્રેક થઈ ગયું પછી તમે ખાલી પૈસા ગણવાની વાત છે, ડોલર ગણવાની. ચલ ભાઈ ચલ, બ્રેક કર બ્રેક. અરે જો ફાઇટ ને કીધું તો ને ફાઇટ યાર. હવે 5 મિનિટમાં આવી ગયા. હવે બે જગ્યાએ આપણે ટ્રેડ લઈ શકીએ. એક તો છે અહીંયા ટ્રેડ, એક ટ્રેડ આપણો અહીંયા બને કે આ ઝોનને બ્રેક કરે અને બીજો ટ્રેડ આપણો બને EMA ની અંદર સપોર્ટ લે. હવે વેઇટ કરવાનું છે ને, હવે માર્કેટ સ્ટ્રોંગ મોમેન્ટમ કરશે. ચલો આપણો જેટલો લોસ હતો એ રિકવર થઈ ગયો છે ને ડબલ પ્રોફિટ થઈ ગયો છે. તો આવી રીતે સ્કેલ્પિંગ થાય છે. સૌથી પહેલા હું અહીંયાથી સ્ટોપ લોસ કાઢું ને જો 200 ના લોસ સામે 500 એ બુક, 500 એ બુક. તો જોયું ને મિત્રો, જેવું હું લેવલ ડ્રો કરું ને લેવલ પાર થાય એટલે અહીંયાથી પ્રોફિટ ને પ્રોફિટ જ થાય. ચાહે વાત કરીએ ક્રિપ્ટો માર્કેટની અથવા તો વાત કરીએ ઇન્ડિયન માર્કેટના. બંનેના એક્ઝામ્પલ તમે જોઈ લીધા. હવે આને શીખવું છે તમારે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં. તો વધારે કાંઈ જ નથી કરવાનું, ખાલી આ વિડીયો અંત સુધી જોવાનો છે અને એની સાથે સાથે વિડીયોની નીચે કોમેન્ટ કરો કે શું તમે મને ક્યારે લાઈવ ટ્રેડિંગ કરતા જોયો છે તો તમારો એક્સપિરિયન્સ કોમેન્ટ કરો. એની સાથે સાથે તમે કઈ રીતે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરો છો એ પણ હું જાણવા માંગીશ. તો પ્લીઝ કોમેન્ટ કરી દો. કોમેન્ટ કર્યા પછી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આ વિડીયોની અંદર હું તમારી માટે એક જબરદસ્ત સ્ટ્રેટેજી લઈને આવ્યો છું જે મારી પોતાની સ્ટ્રેટેજી છે. આમ જોવા જાવ ને, હું તમને કહું ને કે ભાઈ 10,000 રૂપિયા દેજો તો જ હું તમને આ સ્ટ્રેટેજી શીખવાડીશ તો પણ તમે દેવા તૈયાર થઈ જશો. પણ મારે તમારી પાસેથી એક પણ રૂપિયો જોતો નથી. ખાલી એક રિક્વેસ્ટ કરીશ કે વિડીયોને અંત સુધી જોવો ને તો પણ મારી માટે બેસ્ટ છે. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો ને આ સ્ટ્રેટેજીને સારી રીતે સમજી જાજો. પછી એપ્લાય કરીને કેટલો પ્રોફિટ થાય છે એ કોમેન્ટમાં આવીને જરૂર જણાવજો. તો જો મિત્રો, આ સ્ટ્રેટેજી વિશે ડિટેલ્સમાં કેવા પહેલા હું તમને અહીંયા મોતીલાલ ઓસવાલના એમો ઇન્વેસ્ટર એપ વિશે થોડીક ડિટેલ્સ આપીશ. ચાહે તમે ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો, આ એમો ઇન્વેસ્ટર એપ ઓલ ઇન વન સોલ્યુશન તમને પ્રોવાઈડ કરાવે છે. હવે જો આની અંદર તો ઘણા બધા એવા બેસ્ટ ફીચર છે ને જે પર્સનલી મને પસંદ છે. પણ આ વિડીયોની અંદર એક બે ફીચર્સ વિશે માહિતી આપી દો, પછી તરત આપણે સ્ટ્રેટેજી વિશે ડિટેલ્સમાં માહિતી લેશું. તો એમો ઇન્વેસ્ટરમાં સૌથી પહેલા વાત કરીએ ને તો અહીંયા તમે જોશો ને તો અહીંયા તમને એક કેલ્ક્યુલેટર જોવા મળશે. હવે આ કેલ્ક્યુલેટરનો યુઝ શું છે હું તમને ડિટેલ્સમાં સમજાવી દઉં, પછી તમે પોતે ટ્રાય કરજો. જો આની અંદર તમે ઇક્વિટી, કરન્સી, કોમોડિટી ગમે ત્યાં ટ્રેડિંગ કરો છો, ચાહે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરો, તો આની અંદર તમે જે પણ સ્ટોક્સ અથવા ઇન્ડેક્સને બાય કરો છો ને તો એની ખાલી તમારે ડિટેલ્સ નાખવાની છે. એકવાર અહીંયા ડિટેલ્સ નાખ્યા પછી તમને કમ્પ્લીટ કેલ્ક્યુલેશન મળી જશે કે આની અંદર તમને ચાર્જિસ કેટલા લાગશે, આની અંદર તમારો રિયલાઇઝ પ્રોફિટ કેટલો છે, બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ જોવા મળી જશે. આના સિવાય સેકન્ડ નંબરનું બેસ્ટ ફીચર જે મને ગમ્યું છે હું તમને કહું. અહીંયા જો તમે એડવાઇસમાં આવશો તો આની અંદર તમને છે ને એક એક્સપર્ટ પિક, એમો એક્સપર્ટ પિક્સ મળશે. બેઝિકલી આ શું હોય છે કે અહીંયા જો હું ઇન્ડેક્સમાં જાઉં, કોમોડિટીમાં અથવા તો ઇક્વિટીની અંદર જાઉં તો આમાં શોર્ટ ટર્મ સુધી, લોંગ ટર્મ સુધી અથવા તો મારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું છે તો એની માટે બેસ્ટ સ્ટોક કયું છે, બેસ્ટ પ્રીમિયમ કયું છે, બેસ્ટ સ્ટ્રાઇક પ્રાઇસ કઈ છે, એનું મને લાઈવ અહીંયાથી એનાલિસિસ મળશે. આ એક્સપર્ટ પિક્સ છે ને એ એક્સપર્ટે આખા માર્કેટને એનાલિસિસ કર્યા પછી આપણને દીધું છે કે તમે આને બાય કરી શકો છો. અહીંયા તમારો સ્ટોપ લોસ હશે, અહીંયા તમારો ટાર્ગેટ હશે. હવે આ રીતના ફીચર્સને યુઝ કરવા માટે છે ને તમારે પૈસા પે કરવા પડે, પણ એમો ઇન્વેસ્ટર એપ ઉપર આ બધી વસ્તુ ફ્રીમાં છે. ઇવન તમે આની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો આ બેસ્ટ ફીચર છે. અને આટલું જ નહીં મિત્રો, આની સાથે સાથે ઘણા બધા એવા ફીચર્સ છે જેનો યુઝ કરીને તમે તમારી ટ્રેડિંગ જર્નીને આસાન બનાવી શકો છો. એની અંદર પણ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો તમને અહીંયા છે ને જેટલો મેં ખાલી એક કેલ્ક્યુલેટર બતાવ્યું ને, અહીંયા તો તમને આખા કેલ્ક્યુલેટરનું કેટલોગ જોવા મળશે જેની અંદર એસઆઈપી કરવી હોય, એફડી કરવી હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, બધાનું કેટલું પ્રોફિટ આવશે, કેટલું રિટર્ન મળશે, બધું જ કેલ્ક્યુલેશન તમે તમારી મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મને આશા છે કે તમને પણ મારી જેમ એમો ઇન્વેસ્ટર એપ જરૂર પસંદ આવ્યું હશે. તો આની લિંક છે ને મેં
વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યાં ક્લિક કરો, એમો ઇન્વેસ્ટરને ઇન્સ્ટોલ કરો, અહીંયા ડીમેટ એકાઉન્ટ બનાવો અને તમે પણ આ બધા જ ફીચર્સનો ફાયદો ઉપાડી શકો. તો જો મિત્રો, હવે છે ને આ વિડીયોને બહુ જ ધ્યાનથી જોજો. અહીંયા હું તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું કે હું પોતે ટ્રેડિંગ કેવી રીતે કરું છું અને લાઈવની અંદર મારી સાયકોલોજી શું હોય છે. કેમ મેં ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક લેવલ ડ્રો કરીને દઈ દીધું. જ્યારે પણ હું લાઈવ કરું છું તમને ખ્યાલ જ હશે કે અહીંયા મેં એક લેવલ ડ્રો કરીને દઈ દીધું કે જો ભાઈ આ લેવલ એકવાર બ્રેક થશે ને એટલે માર્કેટમાં સડન મુવમેન્ટ આવશે અને અહીંયાથી આપણે સારો પ્રોફિટ કરશું. અને જો મેં અત્યારે છે ને આજે ચાર્ટ ઓપન કર્યો છે ને ઇથેરિયમનો કર્યો છે, એના સિવાય નિફ્ટી, બેંક નિફ્ટી તમને બધામાં બતાવીશ. જો અહીંયા હું તમને લાઈવ બતાવું કે જ્યારે પણ હું આ લેવલ ડ્રો કરું છું ને, એ તો તમને દેખાતું હશે કે તુષારભાઈ અહીંયા લેવલ ડ્રો કર્યું, તુષારભાઈ એમ કીધું કે આ લેવલે જશે એટલે માર્કેટ ઉપર જશે અને નીચે જશે. તમે લાઈવ એક્ઝામ્પલ જોઈ લીધું. હવે મારી સાયકોલોજી શું છે એ સમજો. સૌથી પહેલા ક્લિયર કરી દઉં ના, તો જો હું તમને છે ને સૌથી પહેલા અમુક વસ્તુ ક્લિયર કરી દઉં કે હું કઈ વસ્તુમાં માનતો નથી અથવા તો ઓછું માનવું છે. તો નંબર 1, તમે મને ક્યારેય ટ્રેડિંગની અંદર ટ્રેન્ડ લાઈન દોરતા નહીં જોયો. ઘણા બધા લોકો ઉપરથી નીચે ટ્રેન્ડ લાઈન લે, નીચેથી ઉપર લે, પણ મેં ક્યારેય ટ્રેન્ડ લાઈનનો યુઝ નથી કર્યો. એ તમે સારી રીતે જાણો છો. નંબર 2, ક્યારે હું સપોર્ટ અને રેઝિસ્ટન્સ નથી જોતો. ઘણા બધા લોકો શું કરે કે આ મેન સપોર્ટ છે, આ મેન લેવલ છે, આ રેઝિસ્ટન્સ છે, આ બ્રેક થશે તો આમ થશે, આ બ્રેક થશે તો આમ થશે, અને ત્યાંથી બ્રેક નથી થતું અને ટ્રેપ કરીને જતું રહે છે માર્કેટ. પણ આ બંનેનો મિશ્રણ કરીને મેં એક કાઢ્યું છે જેને કહેવાય લેવલ. હવે હું તમને જે કહીશ નહીં, મારી પોતાની સાયકોલોજીથી કહીશ. જો એને તમે સારી રીતે સમજી ગયા તો તમે પણ મારી જેમ સારો પ્રોફિટ કરી શકો છો. તો હું શું સાયકોલોજીને યુઝ કરું છું ને કઈ રીતે લેવલ ડ્રો કરું છું એ હવે હું તમને લાઈવ બતાવી દઉં. તો જો તો ચલો મેં આ લેવલ અહીંયા ડ્રો કર્યું. હવે ઇથેરિયમમાં રિસેન્ટલી આપણે બહુ ટ્રેડ કર્યા છે. ઓકે, ચલો મળી ગયું. ઇથેરિયમમાં બહુ ટ્રેડ કર્યા છે ને ઇથેરિયમનું જ લેવલ જો અહીંયા છે ને મેં ટેલિગ્રામ ઉપર અપડેટ કર્યું હતું કે ક્યારની છે આ 16 તારીખ હશે. આ 16 તારીખની ડ્રોઈંગ છે. 16 તારીખે આપણે લાઈવ 3:30 વાગે અહીંયા ટ્રેડ લીધો હતો. સમવેર અરાઉન્ડ અહીંયા ટ્રેડ લીધો હતો 3:30 વાગે. ક્યાં હતું? આઈ થિંક ઓકે આ બિગ બાર કેન્ડલ બની 3:30 વાગે અહીંયા ટ્રેડ લીધો હતો ને આને હોલ્ડ કર્યો હતો. પછી 5, 5:15 આપણે શું કર્યું કે સ્ટ્રીમિંગ બંધ કરી દીધું. પછી મેં તમને શું કહેવાય ટેલિગ્રામમાં અપડેટ કર્યું હતું કે જો આપણું જે પણ ટાર્ગેટ હતો એ મળી ગયો. આપણો ટાર્ગેટ અહીંયા સુધી હતો પણ મેં અહીંયા પ્રોફિટ બુકિંગ કર્યું. હવે અચાનક કેમ, જો આપણે અહીંયા વાત કરીએ કે એ લાઈવ સ્ટ્રીમિંગ તમે જોશો ને અથવા જોઈ હશે તો તમને ખબર હશે. જો જોયું હોય તો કોમેન્ટ કરજો કે અમે લાઈવ સ્ટ્રીમિંગમાં હતા. 1 કલાક સુધી માર્કેટ કન્સોલિડેશન કરતું હતું. તો અચાનક કેમ માર્કેટ અહીંયાથી મોટી મોમેન્ટમ આપી? તો એની પાછળનું કારણ છે કે અહીંયા આપણું લેવલ, જો આ લેવલનું એક્સટેન્ડ કરું, જો જેવું આપણું લેવલ એકવાર બ્રેક કર્યું ને માર્કેટ જો કન્ટિન્યુઅસ ફોલ ને આપણને આપણો ટાર્ગેટ મળી ગયો. તો આ લેવલ તમે કેવી રીતે કાઢશો? જો હું તમને ઇથેરિયમમાં બતાવું, બિટકોઇનમાં બતાવું, નિફ્ટી, બેંક નિફ્ટી કે કોઈ પણ સ્ટોકમાં બતાવું, બધી જગ્યાએ સેમ સાયકોલોજી યુઝ કરવાની. ફોર એક્ઝામ્પલ અત્યારે ઇથેરિયમનું ઓપન છે ને અહીંયા મારે ઇથેરિયમના ટ્રેડ પણ ચાલુ હતો એટલે હું તમને એમાં સાયકોલોજી સમજાવું, પછી બેંક નિફ્ટીમાં સમજાવીશ. કારણ કે જો ક્રિપ્ટોમાં 1-2 લઈ લો, નિફ્ટી બેંક નિફ્ટીમાં તો આઈ થિંક બધાનું કવર થઈ જશે. તો જુઓ મારી સાયકોલોજી શું હતું અને હું કઈ રીતે લેવલ ડ્રો કરું છું એ વસ્તુ સમજો. અહીંયા હું તમને છે ને લાઈવ લેવલ ડ્રો કરીને પણ બતાવીશ કે જોજો કે અહીંયાથી એક લેવલ મારું બ્રેક થશે ને એટલે માર્કેટ ઉપર કે નીચે જશે. જો હવે હું તમને કહું કે આને છે ને સૌથી પહેલા તમારે એટલીસ્ટ 15 મિનિટની ફ્રેમ લેવાની. ગમે ત્યાં તમે લેવલ ડ્રો કરો ને તો 15 મિનિટની ફ્રેમ લેવાની અને માર્કેટની સાયકોલોજી સમજવાની કે માર્કેટ શું કહેવા માંગે છે. તો અહીંયાથી હું સૌથી પહેલા ઓવરઓલ ટ્રેન્ડ જોઉં તો જો અહીંયા આ રીતના હું મેજર લેવલે કરું છું ને ટ્રેડિંગ માટેના લેવલ કરું છું. આ મારા પોઝિશનલ લેવલ છે ને આ ટ્રેડિંગ માટેના. જો વિડીયો તો હું પછી બનાવું છું પણ પહેલા મારા લેવલ ડ્રો છે. તો અહીંયા જો સૌથી પહેલા અહીંયાથી માર્કેટે રિજેક્શન લીધું તો અહીંયા નીચે આવ્યા. હવે આ તો બધું દેખાય છે પણ હું શું જોઉં છું, તો હું જોઉં છું કે અહીંયાથી સેલર એક્ટિવેટ થયા. બીજી એક વસ્તુ હું જોઉં છું કે તમને નોર્મલી શું શીખવા મળ્યું હશે, નોર્મલી બધા લોકો શું શીખવાડે છે કે લાલ કલરની કેન્ડલ હોય એટલે સેલર ને ગ્રીન કલરની કેન્ડલ હોય તો બાયર્સ. આ તો બધાને ખબર છે પણ માર્કેટમાં પૈસા કમાવા હોય ને તો કંઈક અલગ જાણવું પડશે ને સમજવું પડશે. મારી માટે રેડ કલરની કેન્ડલ કે ગ્રીન કલરની કેન્ડલ એટલી માયને નથી રાખતી. મારી માટે આ સ્પાઇક માયને રાખે છે કે સ્પાઇક શું છે. હવે જો એક જબરદસ્ત વસ્તુ સમજાવવા માંગુ છું, ધ્યાનથી સમજજો. આ સ્પાઇક જોજો, કેટલો મોટો સ્પાઇક છે, કેટલો મોટો સ્પાઇક છે, કેટલો મોટો સ્પાઇક છે. આ સ્પાઇક જોઈને, આ કલર જોઈને તમને શું લાગે? અરે વાહ, અહીંયા તો જો કેટલું મસ્ત સેલિંગ થયું છે.
એ તમને લાગશે. તો ચલો મને અહીંયા કયો, અહીંયા શું થયું છે? જબરદસ્ત બાઇંગ થયું છે. અહીંયા ગ્રીન કલરની કેન્ડલ છે, આ રેડમાં ચલો સેલિંગ, આ સાચા છો તમે. તો અહીંયા શું બાઇંગ થયું? તો ના, અહીંયા પણ સેલિંગ થયું છે, અહીંયા પણ સેલિંગ થયું છે, અહીંયા પણ સેલિંગ થયું, આ બધું સેલિંગ થયું છે. ભલે ગ્રીન કલરની કેન્ડલ છે, આટલી સ્ટ્રોંગ ગ્રીન કલરની કેન્ડલ છે ને, તો પણ હું ડાઉન સાઈડનો ટ્રેડ લઈશ ને હું ડાઉન સાઈડનો ટ્રેડ લઉં, મારું લેવલ ડ્રો કરું એટલે સારો પ્રોફિટ આપે. શું કામ? તો મારી સાયકોલોજી સમજો. અહીંયા સુધી માર્કેટમાં છે ને, જો અહીંયા સુધી માર્કેટમાં બાયર્સ હતા. જો આ બાયર્સ અહીંયા સેલરે ટ્રાય કરી, પણ અહીંયા બાયર્સે એનો સ્ટોપ લોસ લીધો. તમે અમારો ચાર્ટ વાળો વિડીયો જોયો હશે તો ખબર પડશે કે બાયર્સના અને સેલરના સ્ટોપ લોસ ક્યાં હોય. પછી જો અહીંયા બાયર્સ આયા, અહીંયા સુધી હું માનું કે બાયર્સના હાથમાં માર્કેટ હતો ને માર્કેટ ઉપર લઈને જશે. આ એક કેન્ડલ થી મને કન્ફર્મેશન નથી મળતી કે સેલર આયા, અને એ કેન્ડલ થી જો પાછા બાયર્સ આયા. ઇવન અહીંયા પણ તમને રેડ કલરની ક્લોઝિંગ દેખાય છે ને, પણ આ કેન્ડલ પેલા ગ્રીનમાં બની, અને જ્યારે આ કેન્ડલે ક્લોઝિંગ દીધું ને ત્યારે મને કન્ફર્મેશન મળ્યું કે મારું લેવલ છે ને આની નીચે ડ્રો હોવું જોઈએ. કે શું કામ? કે અહીંયાથી લઈને આટલી ગ્રીન કેન્ડલ પેલા બની હશે, પણ અહીંયાથી સેલર એટલા એક્ટિવેટ થયા ને કે પાછી રેડમાં ક્લોઝ દીધી. તો મને એલર્ટ મળી, જ્યારે પણ આવી કેન્ડલ બને છે, ઇન્વર્ટેડ હેમર જેને કહેવાય છે, અથવા તો આ રીતની પિન પોઈન્ટ કેન્ડલ બને છે, ત્યારે મને ખબર પડે છે જેટલો મોટો સ્પાઇક એટલા સેલર એડ થયા. તો અહીંયા સેલર એડ થયા, ફરીથી બાયર્સ આવ્યા, પણ આ સેલરનો સ્ટોપ લોસ ન લઈ શક્યા. અહીંયાથી નવા સેલર્સ આવ્યા. અહીંયા પણ સેમ હશે કે અહીંયા એકવાર ગ્રીન કલરની કેન્ડલ આની સાથે સાથે બની હશે ને પછી સેલર્સ એટલા હાવી થયા કે આ રેડ કલરની કેન્ડલ બની. અહીંયા બાયર્સે ટ્રાય કરી, ફેલ થઈ ગયા. અહીંયા બાયર્સે ટ્રાય કરી, અહીંયા સેલર આયા, અને આ મારી સૌથી ફેવરિટ કેન્ડલ છે. જ્યાં પણ મને આ રીતની કેન્ડલ બને ને એટલે હું સમજી લઉં કે ચલો ભાઈ આપણો ટ્રેડ હવે એક્ટિવેટ થવાની તૈયારીમાં છે. તો અહીંયા જો અહીંયા એક મેજર લેવલ છે, હું તમને બતાવું કે શું લેવલ છે ને કઈ રીતે આ લેવલ ડ્રો કર. આ વસ્તુ ધ્યાનથી સમજજો, બધી જગ્યાએ થશે. મેં તમને સૌથી પહેલા શું કીધું હતું કે અહીંયા મેં આ કેન્ડલ થી કન્ફર્મેશન લીધી કે આ ભાઈ હવે મારે સેલિંગ સાઈડ જવું પડે, પણ ક્યાં સુધી હું ટ્રેડ નહીં લઉં જ્યાં સુધી મારો આ લેવલ બ્રેક નહીં કરે. હજી જો આને ટ્રાય કરી પણ બાયર્સ આયા, ઉપર ગયા, સેલર્સ આયા, અને અહીંયા ફરીથી મને સેમ કેન્ડલ બની, આના જેવી સેમ કેન્ડલ મળી, એટલે ફરીથી મને કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ અપ સાઈડનો ટ્રેડ નથી લેવાનો, ડાઉન સાઈડનો જ લેવાનો છે. સેલર આયા, પણ મને આ સેલરમાં દમ નથી, એનાથી વધારે આ સેલરમાં દમ છે. હવે આમાં શું થયું હશે કે પેલા કેન્ડલ બની, ઉપર જવાની ટ્રાય કરી, નીચે જવાની ટ્રાય કરી, અહીંયા ક્લોઝિંગ કરી, એની પહેલા આને નીચે બ્રેક કરવાની ટ્રાય કરી, અહીંયા ક્લોઝિંગ કરી. જ્યારે આ ત્રણ કન્ફર્મેશન મળી કે ભાઈ સેલર એક્ટિવ છે, તમે માર્કેટમાં એક્ટિવ કરો, તો જ્યારે આ રનિંગ કેન્ડલ અહીંયા આવે ને એટલે હું અહીંયા ટ્રેડ લઈ લઉં, અને આ ટ્રેડ જોવો મારો, એક ટ્રેડ લઈ લઉં ને આ ટ્રેડનું પ્રોફિટ જોવો. મેં કેટલી રાહ જોઈ, અહીંયા 15 મિનિટની કેન્ડલ છે, એટલે અડધી કલાક, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક ને 5 કલાક પછી ટ્રેડ મળ્યો. પણ ટ્રેડ જો 5 કલાક પછી ટ્રેડ મળ્યો, પણ 30 મિનિટની અંદર જો 30 મિનિટની અંદર મને કેટલો પ્રોફિટ થયો. 30 મિનિટની અંદર અને જો કેટલો પ્રોફિટ દીધો, કેટલા પોઈન્ટનો? 100 પોઈન્ટ. અને ઇથેરિયમમાં 100 પોઈન્ટ એટલે કોઈ નાની મોટી વાત નથી. ખાલી આ લેવલ કાઢતા શીખી ગયા ને બધું મળશે. તમને એમ લાગે કે ચલો આ ક્રિપ્ટોમાં, ચલો બેંક નિફ્ટીમાં તમે ટ્રેડ કરો છો ને, બેંક નિફ્ટી ઓપન કરું, એમાં પણ ચલો એમાં હું લાઈવ નથી કરતો એટલે મે બી આમાં લેવલ નહીં હોય, પણ આમાં પણ લેવલ નીકળી શકે. સેમ લેવલ જો કન્સોલિડેશન કરે છે, એમાં તમને સેમ ડે એ મળે, આમાં ડે આગા પાછા થઈ શકે. જો હવે અહીંયા મારી માટે કયા બે લેવલ છે? એક લેવલ આ થયું. હવે આ લેવલ શું કામ થયું એની પાછળનું રીઝન સમજી લ્યો. અહીંયા મને બે સ્પાઇક મળ્યા, અહીંયા બે સ્પાઇક મળ્યા, એટલા માટે આ લેવલ થયું. ફરીથી સ્પાઇક દીધો માર્કેટે, અહીંયા જો 3 થી 4 સ્પાઇક થયા, એટલે મને કન્ફર્મેશન મળી ગઈ કે માર્કેટ નીચે જશે, પણ સ્પાઇક લઈ છે. પણ ત્યારે માર્કેટ ક્લોઝ થઈ ગયું, તો હું ટ્રેડ નથી લઈ શક્યો. પણ બીજા દિવસે મને ખબર હતી કે માર્કેટ એની નીચે જવાનું છે, કારણ કે જો ઉપર જો 1 અને 2 ખાલી રેન્ડમલી સ્પાઇક, ને નીચે જો 2 સ્પાઇક અહીંયા, 3 સ્પાઇક અહીંયા, આખી રેન્જ છે સ્પાઇકની, આ મોટો સ્પાઇક ને આખી રેન્જ સ્પાઇકની, ને માર્કેટ ગયું નીચે. તો જ્યાં સ્પાઇક મળે ત્યાં હું લેવલ ડ્રો કરું છું. ને જો અહીંયા બેંક નિફ્ટીની જ વાત કરીએ છીએ ને, ક્રિપ્ટોમાં નહીં, બેંક નિફ્ટીમાં જુઓ, આની અંદર 800 પોઈન્ટ બેંક નિફ્ટીમાં છે, અને એક જ દિવસ જોઈએ. ચલો કે તુષારભાઈ એક જ દિવસ, તો ખાલી 13 તારીખે આપણા લેવલથી 780 પોઈન્ટ બેંક નિફ્ટી ડાઉન ગયું છે કે નહીં? સેમ એવી રીતે તમે અપરના લેવલ કાઢી શકો છો. અહીંયા જુઓ, જ્યાં સ્પાઇક દેખાય ને ત્યાં, અહીંયા કેટલા નીચે સ્પાઇક છે? નીચે 1, 2, 3 સ્પાઇક છે, તો આમાં લેવલ નીચેની સાઈડ પણ બ્રેક નથી થયો. અહીંયા એક સિંગલ સ્પાઇક ને બ્રેક. જો મારી ફેવરિટ કેન્ડલ બની કે નહીં? અહીંયા હું તમને જે કહું છું, પિન બાર કહીએ કે એનું નામ ગમે તે હોય, મને જોયા પછી ખબર પડી જાય કે આ મારી ફેવરિટ કેન્ડલ છે. આ મારી ફેવરિટ કેન્ડલ આવી એટલે હું સમજી ગયો કે ભાઈ અહીંયાથી ટ્રેડ લેવાનો છે અને ઉપરની સાઈડ જશે.
જે સાઈડ કેન્ડલ બને એ સાઈડનો હું ટ્રેડ લઉં છું. જો અહીંયા બની હતી પણ અહીંયા મને ડાઉન સાઈડનો ટ્રેડ નથી મળ્યો એટલે નથી લીધો. અહીંયા અપ સાઈડનો મળે એટલે મારું આ એક લેવલ છે, લેવલ બ્રેક કરે એટલે અહીંયાથી જો કન્ટિન્યુ પ્રોફિટ. તો આવી રીતે તમે પણ જો લેવલને ડ્રો કરતા શીખી ગયા તો 100% અહીંયાથી પ્રોફિટેબલ થઈ શકશો. ઇવન કોઈ પણ સ્ટોક લઈ લઈએ, જેમ કે લઈ લઈએ રિલાયન્સ, કોઈ પણ લઈ લો સ્ટોક કે ગમે તે, જેટલું કન્સોલિડેશન થશે ને એટલું જ હું તમને બતાવું. કન્સોલિડેશન 5 મિનિટ ને 15 ઓકે, જો આ રહ્યું છે કન્સોલિડેશન દેખાય છે. હવે મને કહો કે આની અંદર રિલાયન્સમાં તમે ક્યાં લેવલ ડ્રો કરશો? મેં તો રિલાયન્સમાં ટ્રેડ નથી કર્યું, પણ જો ફર્સ્ટ સ્પાઇક, સેકન્ડ સ્પાઇક, આપણી ફેવરિટ કેન્ડલ, આપણી પાછી ફેવરિટ કેન્ડલ બની અહીંયા અપ સાઇડનો મોમેન્ટમ આવ્યો, લેવલ બ્રેક કરીને અહીંયા કેટલા પોઈન્ટ, 8-10 પોઈન્ટ ઇન્ટ્રાડે માં લઈ શકો છો. અહીંયા જો નીચે સ્પાઇક, નીચે સ્પાઇક, નીચે સ્પાઇક, નીચે સ્પાઇક, આખું આપણું લેવલ વાળું ઝોન થઈ ગયું. લેવલ આની અંદર ક્યાં દોરવાના? આની અંદર હું લેવલ ડ્રો કરીશ, લાઈવ બતાવું તમને. એવું નથી કે ભાઈ માર્કેટ બંધ થઈ ગયું પછી બધાય કે મારું લેવલ અહીંયા ડ્રો છે. જો આ મારા સ્પાઇક ની નીચે, આ લાસ્ટ સ્પાઇક અહીંયા આ બ્રેક કર્યું, પણ માર્કેટ ત્યારે બંધ છે તો હું કાંઈ નથી કરી શકતો. તો જ્યારે ગેપ ડાઉન ઓપન થાય ત્યારે મને કન્ફર્મેશન મળે કે ભાઈ મેજર લેવલ બ્રેક થયું છે, આને સેલ કરી દે. તો અહીંયા રિલાયન્સને જો મેં સેલ કર્યો હતા આની ઓપનિંગ સાથે સેલ કર્યો તો રિલાયન્સમાં 100 પોઈન્ટ, એક જ દિવસમાં 100 પોઈન્ટ. સ્ટોકની અંદર બધી જગ્યાએ કામ કરશે. જો આ સ્પાઇક આવ્યું તો અહીંયા લેવલ ડ્રો કરી દો. જ્યારે પણ આ લેવલની ઉપર જશે, જો અત્યારે હું તમને લાઈવ કહું, અહીંયા અપસાઇડ માટે ડ્રો કરી દો. અહીંયા પણ જબરદસ્ત સેટઅપ. અને જો આપણી ફેવરિટ કેન્ડલની અંદર ક્લોઝિંગ એ છે, અપસાઇડ રિલાયન્સમાં જબરદસ્ત મૂવ આવી શકે છે. તો અહીંયાથી એક આ લેવલ ડ્રો કરી દો. જ્યારે આ લેવલ બ્રેક કરશે, હવે આની અંદર કયો મેં ટ્રેન્ડ લાઈન ડ્રો કરી, સપોર્ટ રેઝિસ્ટન્સ કાંઈ ડ્રો કર્યું, ખાલી લેવલ. અને જેટલી વાર લેવલ બ્રેક થશે એટલી વાર સારો એવો પ્રોફિટ થશે. તો મને આશા છે આવા 1-2 ની 1000 સ્ટોક કે 1000 ઇન્ડેક્સ લઈ લો ને તો પણ લેવલ બ્રેક થવાની સાથે સારો એવો પ્રોફિટ થઈ શકે છે. તો મને આશા છે કે આ સ્ટ્રેટેજીથી તમે કંઈક નવું શીખ્યા હશો. જો આના વિશે કાંઈ પણ સવાલ મગજમાં આવે તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. એની સાથે સાથે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. તો ચલો હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.